તો જલારામ બાપા દ્વારા શરૂ કરવામાં આવેલ સદાવ્રત જગ વિખ્યાત વીરપુરમાં તો ચાલે જ છે અને સાથે સાથે જ્યાં જ્યાં ભૂખ્યા હોય તેને ભોજન પણ આપવામાં આવે છે। ત્યારે આ સદાવ્રત હવે વિદેશમાં પણ જોવા મળી રહ્યું છે। જી હા, વાત છે યુકેની, જ્યાં નાતાલના દિવસે જે લોકો ઘર વિહોણા છે તેમને જલારામ મંદિર યુકે દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ તમામ લોકોને અહીંયા જમવાની સાથે ફ્રૂટ્સ અને જરૂરિયાતમંદોને બ્લેન્કેટ પણ આપવામાં આવ્યા। Are doing excellent job. Jai Jalaram. Jai Jalaram. See? Jai Jalaram. Your Jalaram Bapa's Greenford. And Jalaram Bapa's Mandir Sudbury. I'm here to give out the blankets. So, good community service. Jalaram Mandirs are doing it. See? These young people are here. તો ન માત્ર ગુજરાત પરંતુ યુકેમાં પણ જ્યાં જલારામ બાપાના ભક્તો છે, શ્રદ્ધાળુઓ છે, સેવક છે, તે ત્યાં પણ સદાવ્રત ચલાવી રહ્યા છે, ભૂખ્યાઓને ભોજન કરાવી રહ્યા છે। ક્રિસમસના તહેવારો અત્યારે યુરોપિયન કન્ટ્રીઝમાં ચાલી રહ્યા છે, ત્યારે ત્યાં પણ જલારામ બાપા જે રીતે ભોજન કરાવતા હતા ભૂખ્યોને, ત્યાં પણ તે સદાવ્રત પાળી રહ્યા છે।